આવજો ઇન્દ્રપુરીની માઈ વિષ્ણુ બોલાવે કોણા જોરિયા કૈલાસ ઉતારે ને ભોળાનાથ આવે કૈલાસી ઉતરી અત્યારે ઇન્દ્રપુરની માયકા બોલાવવાનો કોઈ કારણ એ ભોળાનાથ તમને તો બોલાવવાના એક જ કારણ છે પહેલાના ઋષિમુનિઓ હજાર વર્ષ સુધી તપ કરતા હતા છતાંય મારા ઇન્દ્રજીની કાંઈ ના થતું આ તારા 3 દિનની માયકા જેમ પોપટના પાંદડા ડોલે એમાં આખું મારું ઇન્દ્રજી ડોલી રહ્યું છે જો વિશે કાંઈ જાણતા જો મને સંકોચ જણાવો નકર એના સર મહાદેવ ઇન્દ્ર ના આપ દેવોને આવો ક્રોધ શોભે નહીં આ જીવાય તમારું ઇન્દ્રપુરી લેવા કે તમારો રાજપાટ છીનવા માટે નથી આવ્યો આ તો પુત્રની પ્રાપ્તિ માટે જંગલો જંગલ ભટકે મારું આખું તપ કરી રહ્યો છે માટે આ ત્રણેય દેવ જરા પણ ચિંતિત ન થાવ ત્રણેય દેવ પોતાના સ્થાનકની માલપા બિરાજમાન થાવું હમણાં જ મારા ભક્ત અજમલને સપના રૂપે દર્શન દે વેલો પાછો આવું પ્રસાદ લીધા વિના કોઈ જાતા નહીં મારા વાલા દેખની પ્રસાદી લીધા વગર કોઈ જાશો નહીં મારો બાપ ઘડિયા ઘડિયા આવી દેખની પ્રસાદીનો લાવો નહીં પડે મારા વાલા એ દેખની પ્રસાદી લીધા વિના કોઈ જાશો નહીં મારા વાલા પાર્વતી તમે ગાઓ રે કૈલાસ રે મારા ઉમૈયા છે તમે ગાઓ કૈલાસ આવા જપનાએ આપીને વેલા વેલા આવજો સેવા પાર્વતી ગાયા ભગતને સપના આપવાનો સમય થઈ ગયો છે જો આજ અજમલ ભગતને આજ સપના રૂપે દર્શન ન આપું તો કાલ સવારે જગતમાં કોઈ મને ભોળોનાથ માને ના પોચ મેરી પહેચાન मैं तो भस्मधारी हूँ
भस्म से होता है जिसका श्रृंगार, मैं उस महाकाल का पुजारी हुआ दे। તમે આજ મારી મમતા મેળવી ગયો, તમે દ્વારકાની અંદર જાઓ, દ્વારકાનો નાથ આજ રાજા રણછોડ એ જરૂર તમારા દુખડા ભાંગશે, કારણ કે આ શંકર કોઈનો પુત્ર છે નહીં, હતો નહીં અને થવાનો પણ નથી।